सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। તદુદ્દેશ આથર્વણ વિષયની મનમાં વિચારી રહ્યા છે. ઇન્દ્રિય જયારે એમને બહુ સ્પષ્ટ કહ્યું કે પછી જો કોઈને પણ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો છે તો મસ્ત અક્ષેદે નાખીશ એવું કહ્યા પછી આ પ્રકારની ધમકી આપી, ચેતવણી આપી, એની પાછળ પોતાના પર શું ઉપકાર રહેલો છે, આ કઈ રીતે પોતાના આશીર્વાદ રૂપ છે. અંગ્રેજીમાં બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ. ખરેખર તો આ બ્લેસિંગ છે, અનુગ્રહ છે, આશીર્વાદ છે ઇન ડિસ્ગાઇઝ, પરંતુ વામા વિભૂતા, વિપરીત રીતનો આશીર્વાદ. આમ જે બહાર સપાટી પરથી શાપ જેવો લાગે પણ વાસ્તવમાં આશીર્વાદ રૂપ હોય. બધી વસ્તુ દુનિયામાં આવી જ હોય છે તો કઈ રીતે એની દ્રષ્ટિ, ટૂંકમાં કઈ વસ્તુને આવા શાપને પણ કઈ રીતે આપણે જોઈ શકીએ જેને કારણે એમાં પણ રહેલા નિહિત રહેલા છુપાયેલા આશીર્વાદને આપણે જોઈ શકીએ. એટલે મહાપુરુષો કહે કે જે છે ઈશ્વરનો અનુગ્રહ જ છે, પણ અનુગ્રહ સમજવા માટે સૂક્ષ્મ બુદ્ધિ તો જે ઘણીવાર અનુગ્રહ બહુ સ્પષ્ટ હોય છે, ઘણીવાર અનુગ્રહ સ્પષ્ટ નથી હોતો, વિપરીત રીતે અનુગ્રહ આવતો હોય. અશાંતાય યો દદ્યાત વિદ્યામ સ્નેહાદિ મોહિત. સ્નેહ વગેરેથી પ્રેરાઈને મોહિત થઈને જે અશાંત વગેરે, જે શમદમ વગેરે ની યોગ્યતા ધરાવતો નથી એવી વ્યક્તિને આ વિદ્યા ઉપદેશ આપવામાં આવે. આત્માનમ તથા વિદ્યામ તમ ચ હન્યાત પાપદી. આ ઉપદેશ કરનાર છે એ પાપિષ્ઠ બુદ્ધિવાળો છે અને એ ત્રણેયનું ખરેખર તો અહિત કરે છે. આત્મા પોતાનું અહિત કરે છે, કારણ કે પોતે આપેલો ઉપદેશ નિષ્ફળ જાય છે અને એને કારણે જે કાર્ય પોતે કરવાનું એટલું જ નહીં, પરંતુ જેનો ઉપદેશ આપ્યો છે પણ એક દિવસ ક્યારેક એ બીજાનું એનું પણ અહિત કરશે. વિદ્યા પણ નિષ્ફળ ગઈ અને માટે વિદ્યાને હાનિ એટલા માટે થાય કે પછી આ વિદ્યાનો જે એની છાપ લોકો કે આ બ્રહ્મવિદ્યા શું થયું ભાઈ, બ્રહ્મવિદ્યાનો ઉપદેશ છતાં પણ ફાયદો નહીં, ગેરફાયદો થયો. આ રીતે વિદ્યાને પણ ખરેખર અપયશ મળે, ગુરુને અપયશ મળે, વિદ્યાને અપયશ મળે તમ છે, અને શિષ્ય પણ ખરેખર ભ્રષ્ટ થઈ જાય, જ્ઞાનમાં પણ ન રહ્યો, કર્મમાં પણ ન રહ્યો. ઇતઃ પરમ હિતત્પાવમ શાંતમ શક્ર પ્રસાદતઃ.
ઇન્દ્રના પ્રસાદથી, ઇન્દ્રની કૃપાથી મારે વળી ક્યારે પણ આ પ્રકારનું પાપ કરવાની આવશ્યકતા નહીં રહે. લોકયાત્રા પરસ્યાદ્ય તાપસસ્ય મુનેર્મમ. આમ તો તપસ્વી મુનિને આવું કશું કરવાની જરૂર ના પડે, પણ લોકયાત્રા પરસ્ય, જે લોકયાત્રા શિષ્ટાચાર છે, શિષ્ટાચાર અનુસરણ કરનાર મારે આવા કોઈ સંજોગોની અંદર શિષ્ટાચારને કારણે, પરવશતાને કારણે ઉપદેશ આપવાની સ્થિતિ ઉત્પન્ન થાય, જે અત્યારે થઈ, તો એ સંજોગો જે પાપ થાય બધાથી હું બચી ગયો. હવે અયમ નાના વિદો જંતુ યો યો અનુભવતી હયત સ્વપ્ને મૃતો તત્સરમ વાસનાજમ પ્રપદ્યતે. તો કોઈ પણ જીવાત્મા જે પ્રકારના અનુભવો કરતા હોય એ અનુભવની વાસના જરી ગઈ હોય, એ વાસના જેને સ્વપ્નો એની સમક્ષ આવે કે મૃત્યુ સમય પણ એની સમક્ષ આવે. અયમેવ સંસાર. બસ મારે પણ આ જે સંભવિત સંસાર છે, મમ યદ બ્રહ્મદેશનમ, બીજું તો મારે માટે સંસારની કોઈ સંભાવના નથી, કારણ કે કોઈ પ્રકારની સાંસારિક વાસનાઓ માનવા જન્મે એવા સંજોગો ઉભા ન થાય. આ એક જ સંજોગ ઉભો થાય જો મારે બ્રહ્મદેશનમ, બ્રહ્મનો ઉપદેશ કરવો પડે. આવા સંજોગોમાં દેહ અન્યમ સમાપ્સ્યામી નૂનમ વાસનયાનયા, એવું તો નહીં બને ને કે આ રીતે ઉપદેશ કરવાની વાસનાને કારણે મારે પણ બીજો દેહ લેવો પડે. અહમ ગુરુ અયમ શિષ્ય ઇતિમે ભેદથી, મારે બળાત્કારે આ પ્રકારની ભેદ બુદ્ધિનો સ્વીકાર કરવો પડે કે હું ગુરુ છું, આ શિષ્ય છે. વિના માયામ, માયાને સત્યતા આપ્યા વગર, અવિદ્યાને સત્યતા આપ્યા વગર આ પ્રકારની ભેદ બુદ્ધિ કેવી રીતે હું સ્વીકારી શકું? અતો શ્યામ પ્રાકૃત પ્રાણવી સમા, એ સમયે તો પ્રાકૃત અર્થાત અજ્ઞાની મનુષ્ય સમાન બની જવું, એ પણ ભેદ બુદ્ધિ સત્યમાં વ્યવહાર કરતા હોય, મારે પણ આ ભેદ બુદ્ધિને તત્કાળ સત્યતા આપવી પડે. અહમ મમે યાવત સ્યાત શબ્દ જ્ઞાન આખ્ય મંદિરમ કોતો નિશ્ચલમ તાવત, ત્યાં સુધી આ દેહરૂપી કારાવારમાંથી કેવી રીતે મુક્તિ પ્રાપ્ત થાય? કહે છે કે દૈવો અથર્વામાં ગુરુ તો પેશ ગુરુ મત. દૈવ અથર્વા મારા ગુરુ જે હતા એને કરતા પણ તો વધારે મોટો ગુરુ નીકળ્યો શક્ર. યસ્માત બહિશ્ચિત્તમાં નિયંતુમ એ ઉદ્યત. આ પ્રકારે મને ધમકી આપે ને એને તો મને બહિર્મુખતામાંથી મુક્ત કરે. જો ગુરુશ્રી બહિર્મુખ થયા છો, ટૂંકમાં કોઈને ઉપદેશ કરી લે, જો બહિર્મુખ થયા છે તો મસ્તક છેદી નાખે. બહિર્મુખ થવાનું જ નહીં. એનો અર્થ એ થયો કે હવે આ મનોનાશ અને વાસના ક્ષય માટે મને બાધ્ય કરે છે, મારે કરવું જ રહ્યું. આમ કરતા મારા પર મહાન ઉપકાર કર્યો. ઇત્યાદિ બહુશો દધ્યંગ વિચારી હૃદય નિજે. આ પ્રકારે દધ્યંગ આથર્વ ઋષિને આ રીતે પોતાના હૃદયમાં ઘણી રીતે વિચાર કરીને સંતોષમ પરમમ પ્રાપ, પરમ સંતોષ પ્રાપ્ત થયા. તસ્મિન ચક્રે અપકારણી, ઇન્દ્ર જે બહારથી અપકારી દેખાય એને વાસ્તવમાં તો વિપરીત રીતે ઉપકાર જ કર્યો, મને પરમ સંતોષને પ્રાપ્ત થયા. પછીનું ચિંતન છે એ ટીકાકાર કહે છે એ પ્રમાણે માત્ર શિક્ષા વિદ્યા પ્રવૃત્તાનામ શિક્ષાર્થમ, તો વિદ્યા પ્રદાન કરવામાં પ્રવૃત્ત થયેલા અને વિદ્યા પ્રાપ્ત કરવામાં પ્રવૃત્ત થયેલાની શિક્ષણ માટે છે. સર્પાણામ જે સ્વનામ વાકો વિશેષો વિદુષામ ભવેત, અપકારિણી ચેત કોપમ કુર્વંતી જ્ઞાનીનોપી છે. અપકારી પર કોપ કરે તો પછી અજ્ઞાની પુરુષ અને સાપ અને કૂતરામાં ફેરશું. પેલા પણ આવી રીતે અપકાર કરનારા પર સામે ફૂફાડો મારે, સામે પ્રત્યાઘાત પ્રતિકાર કરે, અને જ્ઞાની પુરુષ પણ પોતાના પર અપકાર કરનાર પર શાપ વગેરે આપીને પ્રતિકાર કરે તો ફેરશું. અપકારણીએ કોપમ ન કુર્વંતી મહાદેય, અપુપકારમ ચ કુર્વંતી વિદ્વાંસસ્તેન ચૈતરે. આ પ્રકારે ગ્રંથકાર કહે છે કે જ્ઞાન કોને કહેવાય? જ્ઞાનની કસોટી વ્યવહારમાં કઈ તો કે અપકારણી છે એ ન કોપમ કુર્વંતી મહાદેય, એ મહાદેય જે ઉદાર હૃદયના મનુષ્યો પોતાના પર અપકાર કરનાર પર પણ ક્રોધ કરતા નથી, અર્થાત જેમના હૃદયમાં ક્રોધ જન્મતો નથી.
એટલું તો ઉપકારમ જો કુર્વંતી, એમનો ઉપકાર કરવાની ભાવના જન્મે. આપણે ઉપકાર કરી ના શકીએ, ઉપકાર કરવાની ભાવના જન્મવી જોઈએ. આપણે ક્રોધ ન કરી શકીએ એવી સ્વતંત્રતા પણ નથી, ક્રોધ જન્મવો ના જોઈએ. આમ કશું કરવાની સ્વતંત્રતા નથી. એ પ્રકારની વૃત્તિ જન્મે ત્યારે એવું થાય. હા, વિચાર કરીને પ્રયત્નપૂર્વક એ પ્રકારનું આપણું મૂલ્ય સેવી શકીએ, જેથી એવો આપણે એ પ્રકારનું વર્તન કરીએ, એ ખરું. ઉપકારમ જો કુર્વંતી, પોતાનો અપકાર કરે એટલે મનમાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ન જન્મે તો જ અપકાર ન થાય ને, મળતો અપકાર ન થાય. અને એ અપકાર કરનાર પ્રત્યે પણ અત્યંત સહાનુભૂતિ તો ઉપકાર થાય. એટલે મહાપુરુષોના હૃદયમાં કોપ તો જન્મતો નથી, પરંતુ કરુણા જ જન્મે છે. અભી કોપ કુતઃ કાર્ય વિદ્વદ્ભી અપકારણી. વસ્તુ એ છે ને કે જેને વિદ્વાન કહેવાય, જે આત્મજ્ઞાની છે, તસ્માત તત્સર્વમ અભવત. તો અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું એ જ્ઞાનને કારણે જાણે સર્વાત્મ ભાવ પ્રાપ્ત કર્યો ત્યારે હવે કોના પર કોપ કરવાનો છે? અપકારો જડે ચેત સ્યાત કિમાયાતિ મહાત્મા. કોઈ માર પર અપકાર કરે તોય પણ કોને અપકાર થયો? મારી ઉપાધિને અપકાર થયો તો મને શું? અને આત્મા બધો અપકાર થઈ જ ના શકે. તેથી મહાત્માને કોઈ રીતે પોતાના પર અપકાર થયો લાગે જ નહીં. સ્વસ્તે ને યથાસ્તમ પાદમ વા તાળે પવાન. હું તો સર્વનો આત્મા છું. આ બધા દેહ તો મારા દેહ છે. તેથી દરેક આ બધા દેહ છે મારા અંગ છે. એક અંગ જયારે બીજા અંગ પર કઈ અપકાર કરે, ધારો કે દાંત વડે જીભ કચરાઈ જાય, તો એવું નથી કે ભાઈ આ દાંતનું સજા કરું કે એના પ્રમાણે ક્રોધ જન્મે. એક એવ તથા દેહાત દેહમંજમ વિનાશય. તેથી એક દેહથી બીજા દેહનો નાશ કરો. એ દેહ, આ દેહ પણ મારો છે, આ દેહ પણ, આ હાથ પણ મારો છે, આ હાથ પણ મારો છે, કે પગ પણ મારો છે. હાથથી પગને તાડન કરવું એ તો એના જેવું જ થઈ ગયું. અત્ર કોપ કથમ નામ વિદુષ સર્વદેહ આત્મભૂતસ્ય જાયતે પુંસો હસ્તાંતરે યથા. આત્મભૂતસ્ય, જે સર્વનો આત્મા બની ગયો છે, તસ્માત સર્વમ અભવત. આ જ્ઞાન જે સર્વ બની ગયો, અર્થાત હું સર્વનો આત્મા છું, એને મારે જોઈ શકે છે પોતાની બુદ્ધિમાં. એવા પુંસ, આવા જ્ઞાની પુરુષનો હસ્તાંતરે યથા. તો એક હાથ વડે બીજા હાથનો અપકાર થઈ ગયો હોય તો એક દેહ વડે, આ એક અંગ વડે બીજા અંગનો જ અપકાર થયો ને. બધા જ દેહ મારા હોય તો બધા જ દેહ મારા અંગ બની ગયા, મારો ઉપકારક બની ગયા. જો બંને હાથ મારો ઉપકારક છે તો બધા જ દેહ મારો ઉપકારક બની ગયા. અને તો પછી એક દેહ વડે બીજા દેહનો અપકાર થાય તો એક અંગ વડે બીજા અંગનો અપકાર થયા સમાન છે. તેથી કોણ કોના પર કઈ રીતે આ જ્ઞાની પુરુષ જન્મે ક્રોધ કેવી રીતે? 131 પાના પર 687 શ્લોકમાં આગળ કહે છે, ટીકાકાર કહે છે, તસ્માત ય આત્મવિદ સન કોપમ કરિષ્યતિ યસ્તુ કરિષ્યતિ સન આત્મવિદ ઇત્યાહ. આપણી સંસ્કૃતિ આટલું મહાન મૂલ્ય છે. આપણી સંસ્કૃતિનું કેવું મોટું મૂલ્ય છે. તસ્માદ આત્મવિદ સન કોપમ કરી શકે. તેથી જે આત્મજ્ઞાની છે એ ક્યારે કોપ કરી શકે જ નહીં, અર્થાત એનામાં કોપ જન્મે જ નહીં. યસ્તુ કરિષ્યતિ સન આત્મવિદ. જે કોપ કરે છે, અર્થાત જેનામાં કોપ જન્મે છે એ આત્મજ્ઞાની. ક્રોધ જન્મ્યો એટલે ભેદ બુદ્ધિ છે નક્કી થઈ ગયો. ક્રોધ હંમેશા એકને બીજા પર જન્મે. એક સત્યને બીજા, જે પોતાને સાચું માનતો હોય, બીજાને એટલી સત્યતા આપતો હોય એના પર ક્રોધ જન્મે. સમાન સત્તા પર. આગે ટેબલ પર મને ક્રોધ જન્મવાનું નથી, પણ મારા એવું ગાણ પણ આવી જાય કે ટેબલ મારા સમાન જેવો લાગે તો ટેબલ પર ક્રોધ આવે. તો જેવી રીતે પથ્થર પરની ઠેસ વાગી અને એવું ગુસ્સે પથ્થરને લગાવો તો શું થઈ ગયું? એ વખતે પેલી ઠેસ વાગવામાં જે પીડા થાય એને કારણે ચાણક્ય નક્કી કર્યું કે મને ઠેસ કેમ વાગે. તો એવી રીતે ઠેસ વાગી, આ પથ્થર બનાવવું મારો અપકાર કરનાર કોણ છે? તો મેં પથ્થરને પણ મારા જેટલું જ મહત્વ આપી દીધું, મારા સમાન સત્તા આપી દીધી. તેથી
આમ પોતાના સમાન કશાને સત્તા આપે એનો જ ભેદભાવ. બાકી અન્યને મિથ્યા જાણવું અને પોતાને સત્ય માનવાનો ભેદભાવ નથી. મિથ્યા ક્યારે સત્યથી અલગ ના ઉભું રહે. એક સત્ય બીજા સત્યથી અલગ ઉભું રહે. તેથી બીજાને મારા સમાન ગણવું એનો અર્થ ભેદભાવ. યસ્તુ કરીષ્યતિ સન આત્મવિત. આમ જન્મ હજી પોતે હું આ દેહ પૂરતો જ મર્યાદિત છું એ પ્રકારનું જ જ્ઞાન છે. એને આપોઆપ જ બીજો આત્મા પણ દેહ પૂરતો મર્યાદિત છે એ પ્રકારનું જ જ્ઞાન કે ભ્રમ રહેવાનો. તેથી આપોઆપ જ જે પ્રકારનું જ્ઞાન એ પ્રકારનો મારો પ્રતિભાવ. તો મારા હૃદયમાંથી કયા પ્રકારનો પ્રતિભાવ કે પ્રત્યાઘાત જન્મે છે એનો આધાર મારી દ્રષ્ટિ પર છે. કયા પ્રકારની દ્રષ્ટિ છે બસ. એટલે જ વેદાંત શાસ્ત્ર આપણી દ્રષ્ટિમાં પરિવર્તન કરી વાત કરે છે. આપણે જે કંઈ છીએ એ આપણામાં કયા પ્રકારની વૃત્તિ છે એના પર આધાર રાખે છે. એ વૃત્તિ શેના પર આધારિત છે? ભાવના દ્રષ્ટિ પર આધારિત છે, જ્ઞાન પર આધારિત છે. તો જે ક્ષણે જે સમય જે સંજોગોમાં મને મારા પ્રત્યે જે દ્રષ્ટિ છે એ જ મારા બધા પ્રત્યાઘાતનો નિર્ણય કરતી હોય છે. જે ક્ષણે મને પિતા માનતો હોઉં તો એ પ્રકારનો પ્રત્યાઘાત જન્મે, પુત્ર માનો એ પ્રકારનો, જે કે સ્વામી સેવક જે માનતો હો, માલિક માનતો હો તો એ પ્રકારનો પ્રત્યાઘાત, કશું ના માનતો હો તો એનો એ પ્રકાર નક્કી થાય. તો આ ટીમ મારી છે એવું માનતો હો એ જીતે હારે એ મારા માટે એવો અગત્યની વસ્તુ બની જાય એ પ્રત્યાઘાત જન્મે. કશું નથી માનતો તો જે જીતે જે હારે એમાં મારા પણ આવી ગમે કે હું કોણ છું, મારી તો હું કોણ છું, એ મારી દ્રષ્ટિએ હું કોણ છું એ જ બધું નક્કી કરતું હોય છે. બીજાની દ્રષ્ટિ નક્કી નથી કરતી. હા, બીજાની દ્રષ્ટિને કારણે મારી દ્રષ્ટિમાં ફેરફાર થતો હોય તો મારા પ્રત્યેની દ્રષ્ટિ બીજાની મારા પ્રત્યેની દ્રષ્ટિ નક્કી થતી હોય છે. પણ છેવટે તો મારા પ્રત્યેની દ્રષ્ટિ જ નક્કી કરતી હોય છે કે મારામાં કયા પ્રકારની વૃત્તિ જન્મશે, કયા પ્રકારનો ઈરાદો જન્મશે, કયા પ્રકારની ભાવના જન્મશે, કયા પ્રકારનું વર્તન જન્મશે. એ માટે વેદાંત શાસ્ત્ર સતત આપણને આપણા પ્રત્યેની દ્રષ્ટિ પર જ ધ્યાન કરવાનું કહે છે. સૌથી વધારે ધ્યાન કયું છે? અહમ પરનું. પણ એટલે આવી રીતે ન આત્મવિદ કહેવાનો ભાવ એ છે કે હંમેશા એટલે આત્મજ્ઞાન પર જ ભાર દેવામાં આવ્યો. આત્મજ્ઞાન, આત્મા એટલે પોતાના પ્રત્યેની જે દ્રષ્ટિ છે એ જ બધી વસ્તુનો નિર્ણય કરતી હોય છે. મારી અન્ય પ્રત્યેની દ્રષ્ટિનો નિર્ણય પર મારી પોતાના પ્રત્યેની દ્રષ્ટિથી જ થતો હોય છે. અને મારા વર્તનનો નિર્ણય મારી દ્રષ્ટિ થતો હોય. મારા વ્યવહારનો, વર્તનનો નિર્ણય મારામાં કયા પ્રકારની વૃત્તિઓ છે એ પરથી થાય. એ વૃત્તિઓ મારી દ્રષ્ટિ પરથી નક્કી થાય. એટલે કહે છે કે જેનામાં કૂપ જન્મે એ પોતાની વ્યક્તિ માને છે, તો જ કૂપ જન્મે બીજાને પોતાના જુદો માને છે. અને તેથી હવે ભેદ દ્રષ્ટિને કારણે કોપ જન્મે. એનો અર્થ એ થયો કે એનામાં એકાત્મ દ્રષ્ટિ નથી. એ કહે છે 677 શ્લોકમાં, ભૂતૈરપકૃતો યસ્તો કૃદ્યતિ નરાધમઃ આત્મહા સચ વિજ્ઞેયઃ નાસ્તિકો ભૂતહિંસકઃ. આ પ્રકારની વિચારધારા આપણને ઉપનિષદ જેમાંથી લેવામાં આવ્યું છે ને એ મૂળમાં આવતું કઈ છે નહીં. ટૂંકમાં મૂળમાં જે પ્રકારની ટેક્સ્ટ છે, જે પ્રકારની ત્યાં આગળ વર્ણન છે એમાંથી આવું કઈ થતું નથી. એટલે આ કહે છે કે આ બધું તો ગ્રંથકારનો પોતાનો જ ઉમેરો છે. ગ્રંથકાર આ પ્રસંગ જે પ્રસંગોપાત આપણો ઉપદેશ કરે છે. આ પ્રસંગ છે ઉપદેશ કરવાનો એ પરથી ગ્રંથકાર કરી રહ્યા છે. યસ્તુ ભૂતૈ અપકૃત. તો ભૂતૈ પ્રાણીભિ અપકૃત. બીજા ભૂતો, બીજા પ્રાણીઓ કોઈ રીતે પોતાના પર અપકાર કરે, પોતાનો અહિત કરે. કઈ રીતે? તાડનાદિકમ નીતસન, એટલું બધું થાય. ટૂંકમાં
પોતાને તાડન કરવામાં આવે તો કે માર પણ મારવામાં આવે તોય એ સંજોગોમાં ક્રોધ ના જ વિચાર કરો. યહ કુપ્યતિ. આવી રીતે ટૂંકમાં આ તો સૌથી વધારે સ્થૂળમાં સ્થૂળ અપકાર છે. હજી કદાચ કોઈ અપમાન કરે તો શક્ય છે કે આપણે પોતાની જાત પર કાબુ રાખી શકીએ, પણ સામાન્ય રીતે સ્થૂળ રીતે જયારે આપણા પ્રકાર કરવામાં આવે ત્યારે એ પ્રકારની સ્વસ્થતા જાળવી બહુ મુશ્કેલ છે. એ જ કહું, એક તમાચો મારે તમે ગાલ પર અને ત્યારે બીજો ગાલ ધરો, એટલે કેટલા બધા પ્રકારની સ્વસ્થતા જોઈએ. કારણ કે સામાન્ય શારીરિક સ્તરે આપણને જયારે આવી રીતે અપકાર કરવામાં આવે ત્યારે આપણો કાબુ રહે જ નહીં. દેહમાં અહંભાવ એટલો તીવ્ર હોય છે અને તેથી દેહ સાથેનું અંતર તો બહુ ઓછું હોય છે. હજી મન સાથે અંતર ઉત્પન્ન કરવું આમ સરળ છે પ્રમાણમાં, પણ દેહમાં તો સ્વાભાવિક અહંભાવ એવો જ હોય છે. તેથી દેહ પર અપકાર થયો તરત જ કોઈ ક્ષણના વિલંબ વગર આપણે તરત પ્રતિકાર કરતા હોઈએ છીએ. તાડનાદિગમ નીતસન. તાડન એટલે માર મારવામાં આવે તો પણ યહ કુપ્યતિ સ આત્મા. તો કોપ કરે એ આત્મઘાતી છે. અરે કેમ ભાઈ? અનાત્મની આત્મ અભિમાન. જો ભાઈ એને આત્માનો ઘાત કર્યો, કેમ? અનાત્મામાં આત્મબુદ્ધિને કારણે એને આત્માનો ઘાત આ રીતે કર્યો. સે હ્યાત્મહાસ્વમ વિનિયંતી. એને આત્માનો ઘાત કેવી રીતે કર્યો? આ દેહરૂપી તુચ્છ વસ્તુને આત્મા માનવો અને તેથી એને આત્માને કયા સ્તરે ઉતારી દીધો? મહાન અપમાન થયું ને આત્માનું. આત્મા એ સર્વનો આત્મા છે, અનંત છે, પૂર્ણ છે. એને તુચ્છ માનવો, અલ્પ માનવો એમ કરે ને. ટૂંકમાં કોઈ અબજપતિ હોય એને આપણે ભિખારી એવી જાતનું કહેવું એટલે એનું અપમાન થયું ને, મહાન અપમાન થયું. એટલે તિરસ્કાર કરવો, અપમાન કરવું પણ ઘાત છે. આત્માનો કોઈ સીધો ઘાત તો કરી જ ના શકે. નૈનમ છિન્નંતી શસ્ત્રાની. ટૂંકમાં આત્માનો મુખ્ય અર્થમાં ઘાત થઈ ના શકે. પાક્યો છે અશસ્ત્ર વધ થયો. જેમ અર્જુને આપણે યુધિષ્ઠિરજીનો અશસ્ત્ર વધ કર્યો, અપમાન કરવું. તો કે અત્યંત જે માનનીય હોય, પૂજનીય હોય એને ગમે તેમ રીતે બોલે જેનો વધ છે. તો આત્મા જે સચ્ચિદાનંદ છે, પૂર્ણ છે. આત્માને અપૂર્ણ કહેવો, મર્દ કહેવો, દુઃખી કહેવો, અપૂર્ણ કહેવો, એનાથી વધારે અપમાન કે તિરસ્કાર કહેવો. આમ અનાત્માની આત્મ અભિમાન એટલે શું? અનાત્માને આત્મા માનવો એટલે કે આત્માને મર્ત્ય માનવો. દેહમાં આત્મબુદ્ધિ એટલે ટૂંકમાં છેવટે હું જયારે કહું હું મર્ત્ય છું ત્યારે એ રીતે આત્માને મારી જાતને મર્ત્ય જ માનતો હોઉં જે અમર છે. બુદ્ધિમાન અજ્ઞાની છું, મર્ત્ય છું, દુઃખી છું, અલ્પ છું, અસહાય છું. આ પ્રકારના ખ્યાલ પોતાના વિશે સેવવા એ આત્માનું મહાન અપમાન જ છે. ઈદ આત્મા આત્માનું હનન કરનાર કે વધ કરનાર છે, ઘાત કરનાર છે. ત્યાં પાદનોત કહે છે 2 નંબરની. ચાલો, આત્મહનન નિર્વક્તિ અનાત્મ નિત્યાદિ. ચાલે ટૂંકમાં આત્મઘાત કોને કહેવાય? અનાત્મા આત્મબુદ્ધિ કહેવા કરતા પણ આત્મ અલ્પ બુદ્ધિ ખરેખર. અનાત્મામાં આત્મબુદ્ધિ એ રીતે પણ ખરું છે કે ટૂંકમાં જેને માન આપવું છે ના આપીએ એમ કરીને અપમાન થાય. ઘરની અંદર મહેમાનો આવે બધા, ઘણા બધા, અને આપણે શું ઘણી વસ્તુ થતી આપણે કઈ ઓળખ્યું તો આપણે એમાં એ બાજુ વળી જઈએ. અને ખરેખર જે મહત્વનું છે એ જેને ઘણી વાર જેને બોલાવ્યો એની અવગણના થઈ જાય. બોલાવે આપણે મહાત્મા, એની જોડે એનો શિષ્ય ભાઈબંધ એમ કરતા કરતા શું થાય, પહેલા તો બિચારા એ ઉભા રહી ગયા હોય. આપણે વાતો કરવા માંડીએ પેલા તડકા ગમે ત્યાં. ટૂંકમાં શું થાય છે એ એટલે આવી રીતે જે પૂજનીય છે એને પૂજનીય ન ગણવાને બદલે જે પૂજ્ય નથી એને પૂજનીય ગણીએ તો આપોઆપ જ જે પૂજનીય છે એની ઉપેક્ષા થઈ ગઈ. એ રીતે અનાત્મા દેહ જે અત્યંત તુચ્છ છે એના આત્માનું આપણે આત્માનું ગૌરવ કરીએ એવો મોભો આપી દઈએ એટલે આત્મા જે છે એનો તો તિરસ્કાર થયો. એ રીતે સાથે સાથે આત્મા આપણે કલંક લગાવીએ છીએ. અપૂર્ણ છું, કરતા છું, ભોગતા છું. આ રીતે જે નિર્દોષ છે એને કલંક લગાવે પણ એ મહાન અપરાધ છે. આ રીતે બંને રીતે આત્મા જે છે એનું ઘાત થયો. એટલે આત્મા સચ વિજ્ઞેય
યહ નરાધમ, નરાધમ કહી દીધો, અપશબ્દ વાપરી નાખ્યો. યો નરાધમ, જે નરાધમ, નરોમાધમ, મનુષ્યમાધમ, ભૂત અપકૃત કૃદ્યથી, જે મનુષ્યમાધમ પોતાના પર અપકાર કરનાર, પ્રાણી પર ક્રોધ કરે છે એવો નરાધમ એ આત્મા છે, આત્માનો જ ઘાત કરનાર છે. એ સચે વિજ્ઞ નાસ્તિક છે. અરે કેમ ભાઈ નાસ્તિક કરવા શકે છે? અતએવ નાસ્તિક આસ્તિકત્વે વેદાંતે નિર્ણિત આત્મૈકતાયા ન પ્રમાદ્યેત ભાવ. એટલે હવે આસ્તિક કોને કહેવો? હું ભગવાન માનું છું. એટલે ભગવાન માને છે એટલે શું? ભગવાન માન્યું ક્યારે કહેવાય? સતત ભગવાનનો આદર થતો હોય તો. નહીં તો ભગવાન માન્યું એટલે ક્યારે? પૂજા રૂમો ત્યારે ભગવાન માનું છું, બહાર નીકળો ત્યારે ભગવાનને ભૂલી ગયો. આ ભૂલી જવું પણ અપરાધ જ છે ને. ભૂલી જવું કોઈને પ્રમાદ. પ્રમાદ એટલે બેધ્યાન હોવું. એ બેધ્યાનપણામાં પણ આપણાથી અપરાધ થઈ જતો હોય છે. બેધ્યાન બની ગયા એટલે કે છે આસ્તિકત્વ. જેમાં આસ્તિકતા હોત એ શું છે ભાઈ? વેદાંત એટલે શાસ્ત્ર છે ગુરુવાક્ય છે સત્ય બુદ્ધિ. શાસ્ત્રને ગુરુવાક્ય સત્યથી એ પ્રકારની આસ્તિકતા હોત તો આત્મા પૂર્ણ છે. આમ વેદાંત નિર્ણિત આત્મૈકતાયા, વેદાંતમાં જેનો નિર્ણય કરવામાં આવ્યો છે એવી આત્માની એકતા પ્રત્યે બેધ્યાન ન હોત એનો આસ્તિકતા. બાકી આસ્તિક છે બધું માનું છું ખરો, પણ કાં જયારે વ્યવહારની અંદર એનો કોઈ જયારે આપણું હિન્દુ છું ફલાણા જણા શાકાહારી વ્યવહાર કરતી વખતે ધ્યાન રાખવો જ નહીં. તમે જે હોય ખાઈ લો, પછી મને ખ્યાલ ના રહ્યો પછી. તો એ તમારી એનો અર્થ કે એવી તો તમારી શાકાહાર માટે કે જે તમારો ધર્મ હોય એનો કયા પ્રકારનો આધાર છે? જયારે વર્તન કરવાનું આવે ત્યારે હું ભૂલી ગયો, મને ખ્યાલ નહીં, મેં તો તપાસ ના કરી, મેં તો પૂછ્યું નહીં, તો શું કર્યું? એટલે આપણે આસ્તિકતા કોને કહેવાય? કશી વસ્તુમાં આપણે માનતા હોઈએ તો એનો એ પ્રકારનો આદર હોવો જોઈએ. તો જે માન્યા છે એમ કે ભગવાન માનું છું ને, તો ભગવાન આદર નથી કરવા. એટલે ભગવાન માનતો હોય તો ભગવાને કહ્યું છે કરવું જોઈએ ને. ભગવાન જેવા છે એ પ્રકારે જીવવું જોઈએ. ભગવાન નિયમ છે, નિયમનો આદર કરવો જોઈએ. એ નિયમનો છે એનું આચરણ કરવું જોઈએ. ના ભારત મારો દેશ છે, મેરા દેશ મહાન, બધું મહાન તો ખરું, પણ દેશને વેચી દેવામાં કોઈ જાતની તમે ચિંતા ના કરતા હો. અને તેથી બીજા સાથે આવી વાતોચીતો કરતા પોતાના દેશને વેચી દીધો. પોતાના દેશનું અપમાન. ટૂંકમાં એવું છે ને કે ઘણી વાર આપણે એવામાં આવી જઈએ, એવા મૂડમાં આવી જઈએ, લોકો એવા પ્રભાવિત છે કે આપણે જ આપણું પોતાનું જ અપમાન કરીએ. આપણે પોતાનું જેને આપણે માનીએ છીએ એની ટીકા કરતા થઈ જાય. એવું થતું હોય છે. આપણે ઘણી વાર બીજાના પ્રભાવમાં આવી જઈએ અને ભાઈ એને બરોબર એના જેવા જ થઈ જઈએ. નથી આપણે પણ નહીં, સામાન્ય સંજોગોમાં જેને આપણે મહાન આદર ધરાવતા હોય એની જ આપણે ઘણી ટીકા નિંદા જાત જાતનું અહિત કરી બેસીએ. એ કઈ જાતનો આદર છે? કઈ જાતની આસ્તિકતા છે? ટૂંકમાં આનું નામ પ્રમાણ બેધ્યાનપણું કહેવાય. આ બેધ્યાનપણાને કારણે ટૂંકમાં એ વખતે તો આસ્તિક થઈ જ ગયો. આ પ્રકારે આસ્તિક હોવ તો આત્માનું જે ગૌરવ કરવું જોઈએ તો કરવું છે ને. આત્માનું ગૌરવ ક્યારે કર્યું કહેવાય? હું સર્વાત્મા છું, સર્વનાત્મા છું, અનંત છું, અદ્વિતીય છું, મારે અભિન્ન છું. એ પ્રકારની સભાનતા હોય તો જ આપણે ખરેખર આત્માનું ગૌરવ કર્યું કહેવાય. પણ દેહની અંદર એનો અર્થ એ થયો કે ભાઈ જયારે ભેદભાવ હોય એટલે એનો અર્થ કે દેહને મહત્વ આપી દઉં એટલે આત્માનું મહત્વ ગયું. તેથી વેદાંતે આત્મૈકતાયા ન પ્રમાદ્યેતે ભાવ. તો બેધાન ન રહ્યો હોત, બેધાન અર્થ એ થયો કે ખરેખર એને મહત્વ આપતો નથી. તો આપણે બેધાનપણા વિશે પણ વિચારવા જેવું છે. બોલાઈ ગયો, મને ખ્યાલ નહોતો, બરોબર છે. એનો અર્થ કે આદર નથી, આપણને પૂરતો આદર નથી. બોલાઈ ગયો એટલો અર્થ એ થયો કે નહીં બોલવાનો આદર નહીં હોય. જેમ તે કશું ના ભૂલાય. અમુક વસ્તુ આપણે ભૂલતા નથી હોતા, જે મહત્વની હોય નથી ભૂલતા હોતા. જેને આપણે મહત્વની એટલે મૂલ્યનું મૂલ્ય એટલે ઘણા મહત્વનું બની જાય છે કે મૂલ્ય ખરે મૂલ્યવાન હોય તો ના ભૂલીએ. ભૂલી ક્યારે જઈએ? હજી એનું મહત્વ સ્થાપિત ના થયું હોય ત્યારે ભૂલી જઈએ. ભૂલી ગયો, મને ખબર નહીં. બેધ્યાનપણું તો
જેવી રીતે રસ્તામાં ચલાવતા ચલાવતા આપણે બીજે ક્યાંક બીજું વિચારવા માંડીએ, બીજા રસ્તે ચડી જાય, એનો થયો કે અત્યારે હું જે કાર્ય કરી રહ્યો છું એનો આદર નથી ને, બીજી કશી વસ્તુનો વધારે આદર અપાઈ ગયો, એટલે આનો અનાદર થઈ ગયો. આ પ્રકારે પણ આ પ્રમાદને પણ અહીંયા આગળ હિંસા કહેવામાં આવે કે નાસ્તિકતા કહેવામાં આવે. ખરેખર અર્થમાં નાસ્તિક નથી. ભૂત હિંસક પ્રમાદ લિંગમ દર્શયતી. તો પ્રમાદ કેમ કર્યો કે ભાઈ ભૂત હિંસક, પેલા અપકાર કર્યો, મેં વળતો અપકાર કર્યો. ક્રુદ્ધતી એનો અર્થ કે અપમાન કર્યું, એટલે આત્માનું જ અપમાન થયું ને, એ પણ રીતે ખરું. ટૂંકમાં જયારે હું કોઈના પર ક્રોધ કરું કે બીજા કોઈને કોઈ રીતે પણ અપમાન કરું કે બીજાને હાનિ પહોંચાડું કે બીજાનો ઘાત કરો, અહિત કરો, ત્યારે છેવટે મારું જ અહિત થઈ રહ્યું છે. એ રીતે પણ આની આગળ એને નાસ્તિકતા કહેવામાં આવે. નહીં આત્મ એકત્વદર્શી ભૂતાની હંતુમ શક્નોતી ભાવ. આત્માના એકત્વના દર્શન કરનાર તો કોઈ પ્રાણીને ખરેખર પોતા આત્માપણું જોનાર કોઈ દિવસ માણસ પોતાને ક્યારે પણ ઈજા પહોંચાડી શકે નહીં. હું ક્યારેય જાણી જોઈને મારી જાતને ઈજા પહોંચાડું જ નહીં, કારણ કે હંમેશા મારી કાળજી લેતો જાઉં. પણ બીજાને ઈજા પહોંચાડતા ત્યાં આત્મબુદ્ધિ નથી. અને એ રીતે પણ આ પ્રમાદ છે. આ પ્રમાદને નાસ્તિકતા કહેવાય. પ્રમાદ હિંસા પણ કહેવાય, એને નાસ્તિકતા કહેવામાં આવે. ચોથી પાદનોદમાં કહે છે નનુ એવમ હત્વા વિષયમાન લોકાન. અમે તો હત્વા વિષયમાન લોકાન ન હંતે ન હંતે ન નિબધ્નતી ન બધ્યતે ન હંતે ન નિબધ્ય. આવું તો કહ્યું છે. અજ્ઞાની પુરુષ હત્વા બધાનો ઘાત કરે છતાં પણ ઘાત કરતો પણ નથી અને બંધાવતો પણ નથી. આપ તો કશું કરી જ ના શકે. આપ તો કહો છો કે બીજા પર અપકાર કરી જ ના શકે. મેં તત્ર લોમ છે નામીયતે. ઇન્દ્ર કહે છે કે જો મેં આ વિશ્વરૂપનો આ બ્રાહ્મણનો સંન્યાસનો વધ કર્યો, પણ મારા આ મુખ પરના તેજમાં કોઈ મારો એક વાળ વાંકો થયો નથી, મારા મુખ પરના તેજમાં કોઈ પ્રકારની અસર થઈ નથી. એટલે કે આવો વધ કરવા છતાં પણ તમે જુઓ મને કોઈ સ્પર્શ કર્યો નથી. ઇત્યાદિ સ્મૃતિ શ્રુતિવાદ કથમ. આપના કહેવા પ્રમાણે આત્મ એકત્વદર્શી, આત્માની એકતાનું દર્શન કરનાર જો કોઈને પણ ઘાત ન કરી શકે, હંતુમ ન શકનોતી, જો કોઈનો ઘાત ન કરી શકતો હોય તો ભગવાન કહે છે કે આત્મજ્ઞાની છે એ બધાનો ઘાત કરે તો પણ ઘાત નથી કરતો. ઇન્દ્રે કહ્યું કે મેં આ બધાનો ઘાત કર્યો તો મારો વાળ પણ હાલ્યો નથી. એ કેવી સમજાવવાનો ભાઈ કે જે વિદ્વત પ્રશંસાયા એથી બ્રુમ. શાસ્ત્ર આ વાક્યોને કેમ સમજવા? વિદ્વત પ્રશંસાયા, આ તો અર્થવાદ છે માત્ર જ્ઞાની પુરુષની, અને દ્વારા જ્ઞાનીની પ્રશંસા કરવા માટે જ કહેવામાં આવ્યું છે. યથા આત્મ અનાત્મનો અપકારે અકોપ. તથા આત્મની અકર્તરી હિંસના શક્તિ અનાત્મની નિતરામ કર્તૃતા અભાવા. યથા આત્મ અનાત્મનો અપકારે અકોપ. યસ્ય તુ શક્તિ, એટલે કહે છે ભાઈ હિંસન અશક્તિ. આત્મની કર્તરી હિંસા, આત્મા જ અકર્તા છે, એમાં હિંસા કરવાની કોઈ શક્તિ જ નથી. અહીં કહેવામાં આવ્યું કે ભાઈ આત્મા જ અકર્તા છે, એમાં હિંસા કરવાની કોઈ શક્તિ જ નથી. યસુ શક્તિ અહંકર્તુ તસ્ય બાધ્યત્વાદ અહિંસા એવ ફલતી. ટૂંકમાં આત્મામાં પણ શક્તિ નથી ને અનાત્મા પણ નથી, અહંકારતામાં જ છે. અહંકારને જ માત્ર કશો ઘાત કરવાની શક્તિ છે. પણ જ્ઞાની પુરુષના કિસ્સામાં અહંકારનો બાધ થવાના કારણે આ માત્ર જ્ઞાનની પ્રશંસા માટે કહેવામાં આવ્યું કે એ કોઈનો ઘાત કરતો જણાતો હોય તો પણ કરતો નથી, એવું જાણવા થશે.
નહિનસ્તિ આત્મના આત્મન ઇત્યાદિ ભગવદુક્તે, ટૂંકમાં નહિનસ્થી આત્મના આત્માનમ, પછી એ ક્યારે પણ આત્માથી આત્માનો ઘાત કરતો નથી. સુસમમ પશ્યની સર્વત્ર સંવસ્થિતમીશ્વરમ નહિનસ્થી આત્મના આત્માનમ તતો યાતિ પરાંગતે. કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંજોરે આત્માનમ ચેદ વિજાનીયાદ, આ પ્રકારે ઇત્યાદિ શ્રુતેશ છે. એવમ સર્વ વ્યવહારેશુ યોજ્યમ, ટૂંકા બાધ્ય કર્તૃત્વ છે. આ જયારે કહેવામાં આવે ત્યારે એનું કર્તૃત્વ બાધિત હોવાના કારણે બહારથી ઘાત કરતો જાય છતાં વાસ્તવમાં ઘાત કરતો નથી. એટલે સર્વથા વર્તમાનોપી ન સ ભૂયો ભી જાય છે. અસ્મદાદિ દુષ્ટ વિદુષ વ્યવહાર ઉપદેશાદરૂપ કોપાદરૂપો વા અસ્મદાદિ અવિદ્યા વિલાસ. આપણને એમ દેખાય કે જ્ઞાની પુરુષ વ્યવહાર કરી રહ્યા છે, ઉપદેશ કરી રહ્યા છે કે ક્રોધ કરી રહ્યા છે, એ તો આપણી અવિદ્યાનો વિલાસ છે. ત્યાં તો કઈ છે જ નહીં. ત્યાં અકર્તૃત્વ હોવાને કારણે કર્તૃત્વ બુદ્ધિ અહંકાર બાધિત થયો છે. માટે જ્ઞાની પુરુષ ઉપદેશ નથી કરતા અને ક્રોધ નથી કરતા. આપણું કરતા જણાય તો અસ્મદાદિ અવિદ્યા વિલાસ ન તસ્મિન સૌ, એમનામાં અવિદ્યા નથી. અતએવ ન સમેષામ સમુભાતિ ઉપદેષ્ટરી અપી દધીચિ મુનવ શક્રસ્ય પ્રતારકત્વ દર્શનાત. અજ્ઞાનને કારણે ન સમેષામ સમભાતિ, સમાન હોતો પણ સમાન જાતા નથી. એટલા જ માટે આ ઇન્દ્ર દધીચ પર અપકાર કરવા તૈયાર થઈ ગયો, વગેરે વગેરે. મધુપાનાદો પ્રવૃત્તે બી દત્તે બહુનામ વિદ્યાચારિત્વ દર્શનાત. વળી ક્યાં છે ખબર નથી આપણને, પણ ઘણા લોકો બ્રહ્મ વિદ્યા આચાર્ય પણ છે ઘણામાં. મધુપાનાદો પ્રવૃત્તે બી દત્તે, મધુપાન વગેરેમાં પ્રવૃત્ત થાય ત્યારે પણ આવી રીતે ઉપદેશ કરવો એવું કઈ મહાઆચાર્યમાં જણાય છે. ચાલો, કહેવાનો ભાવ છે કે ટૂંકમાં આ માત્ર જ્ઞાનની પ્રશંસા છે, કારણ કે અહંકાર છે એનો બાધિત અનુભૂતિ છે, બીજું કઈ નથી. આત્મહાસ વિજ્ઞ નાસ્તિક ભૂત હિંસક. ટૂંકમાં ભૂતનો હિંસક છે, માટે આત્મઘાત કરનાર છે અને નાસ્તિક પણ છે. બંને રીતે જોવાનું વાત. હવે આગળ કહે છે તિષ્ઠતું આત્મતત્વ દર્શનમ. ચાલો ભાઈ, આ આત્મતત્વના જ્ઞાનની વાત તો જવા દો. હવે આત્મતત્વનું જ્ઞાન હોય અને પછી ક્રોધ ના જન્મે તો સમજાયું છે, પણ યો લોક પ્રસિદ્ધ સુખ દુઃખયો પુણ્ય પાપ કાર્યતામપી નિશ્ચિનુયાદ. તો વ્યવહારમાં જેને આટલી પણ સમજ છે, આટલો નિશ્ચય મનમાં છે કે લોક પ્રસિદ્ધ સુખ દુઃખયો. લોક પ્રસિદ્ધ એટલે વ્યવહારમાં જેને સુખ અને દુઃખ માનવામાં આવે છે. ટૂંકમાં આપણા વ્યવહારમાં જે સુખ દુઃખ આપણને પડતું હોય છે એ પણ પુણ્ય પાપ કાર્યતામપી. સુખ છે એ મારા જ પુણ્યનું પરિણામ છે, દુઃખ છે મારા જ પાપનું પરિણામ છે, એ પ્રકાર નિશ્ચય નથી ગયો હોય. તસ્યાપી કોપો યુક્ત. આત્મજ્ઞાનની વાત તો જવા દો, બહુ સામાન્ય જ્ઞાન પણ ધરાવનાર છે કે જે કઈ થાય છે બધું કર્મને કારણે થાય છે, અને મને જે કઈ થાય છે બધું મારા ભૂતકાળમાં કર્મને કારણે છે. તેથી મને જો સુખ આવે તો મારા પૂર્વના કર્મને કારણે છે, મને દુઃખ આવે તો મારા કર્મને કારણે છે. બીજું માત્ર નિમિત્ત છે. કોઈ મને સુખ પણ આપતું નથી, દુઃખ પણ આપતું નથી. સુખ દુઃખ મનમાં નાણીએ, ઘટ સાથે રે ઘડિયા, તાળે તો કોઈના ન તાળે રઘુનાથના જડિયા. માટે આ રઘુનાથ નક્કી કરેલી બધું થાય છે, અને તેથી સુખ દુઃખ મનમાં ના આણવું. તો એને પછી તરત ટૂંકમાં આ પ્રકારનો ખ્યાલ વિચાર તરત આવી જાય, મને સુખનો અનુભવ થઈ રહ્યો છે મારા પુણ્ય કર્મના પરિણામે. આ પ્રસંગ છે કે વ્યક્તિ છે તો માત્ર નિમિત્ત છે. દુઃખ અનુભવાઈ રહ્યું છે મારા કર્મને કારણે. આ વ્યક્તિ નિમિત્ત છે, આ પ્રસંગ પણ નિમિત્ત છે. તો આપોઆપ જ મનમાં કોઈના પ્રત્યે આપણે દોષારોપણ નહીં કરીએ. આ ક્રોધ ક્યારે જન્મે? દોષારોપણ થાય ત્યારે કે આ દૂષિત છે, આ દુષ્ટ છે.
એણે મારું અહિત કર્યું એવો નિર્ણય થાય ત્યારે ક્રોધ જન્મે. અહિત કરનાર કોઈ નથી, આપણું જ કર્મ છે એ આને નિમિત્ત બનાવીને મને આ પ્રકારનો અનુભવ કરાવે છે. તેથી અમારું કર્મ આ કરાવી રહ્યું છે. તેથી કોને આપણે, એટલે આપણા સ્વામીજી કહે ને કર્મ શું છે, તો કે ભાઈ એ તો શોક ઓબ્ઝર્વ છે. આ પ્રકારે વિચાર આવે, શોખ શું જન્મે, તરત આપણો પ્રત્યાઘાત જન્મે, પ્રતિકાર, તરત આપણે દોષારોપણ કરીએ, ક્રોધાયમાન થઈએ વગેરે. તરત યાદ આવે આ કર્મ, તરત પછી હા તો કર્મને કારણે છે, આ વ્યક્તિ નિમિત્ત છે. તો એવો ક્રોધ જન્મ્યો હોય ને એ ઘણો ઓછો થઈ જાય, જતો ના રહેતો પણ ઓબ્ઝર્વ, શોખ ઓબ્ઝર્વ એટલે શું છે, બધો શોખ ઓબ્ઝર્વ ના થાય પણ આપણે સહન કરી શકીએ એટલો શોખ રહે. નહીતર તો એ ના હોત તો આપણે હિન્દુસ્તાન રસ્તાની અંદર અહીંયા આવતા આવતા જ આપણી કમર ભાંગી ગઈ હોત ટૂંકમાં. પરંતુ જે બધા બમ્પ બનાવે છે આ લોકો, એ જો શોખ ઓબ્ઝર્વ ના હોત તો આપણે ખલાસ જ થઈ ગયા. પણ અમે આપણી કમર 5-25 વર્ષ ભાંગી જાય છે પણ એટલો સમય થાય છે, કારણ કે ત્યાં સુધી પેલો શોખ ઓબ્ઝર્વ થયા કરે. એટલે મોટા સ્વામી કે આ તો શું છે, આ તો this is a hillock, એને કહે this is not a bump, it's a hillock. પેલા કે નોટ, એટલે આ તો કહે છે કે ભાઈ આ કોણ છે, બેક બ્રેકર છે. શોખ એવું શોખ ઓબ્ઝર્વ ત્યાં બેક બ્રેકર વગેરે. પણ ટૂંકમાં પણ આ શોખ ઓબ્ઝર્વ ને કારણે આનો આંચકો અત્યંત હળવો થઈ જાય. આ કર્મનો જેવો વિચાર આવે તરત આંચકો હળવો થઈ જાય. એટલે એ પરિસ્થિતિને આપણે કાબુમાં લાવી શકીએ, આપણો પેલો આવેગ હળવો થઈ જાય એટલે પછી આપણે એને ટાળી શકીએ અને ખાળી શકીએ. એટલે ટૂંકમાં આવું સામાન્ય જ્ઞાન ધરાવનારે પણ ક્રોધ જસ્ટિફાઈડ નથી, ક્રોધ સમજ આપી જ ના શકાય, ક્રોધ વાજબી જ નથી, કોઈ વાજબી છે જ નહીં આ પ્રકારની સમજ ધરાવનાર માટે પણ. એટલે જ કહેવામાં આવે કે ભાઈ આત્મતત્વ દર્શન તો તિષ્ઠતું, એની તો વાત જવા દો. પણ આ એ સામાન્ય વસ્તુ જાણનાર છે, આ એક સામાન્ય નિયમ જાણનાર છે કે જે કંઈ બને છે કર્મને કારણે જ બને છે અને મારા જ કર્મને કારણે બને છે અને તે જ વસ્તુ મારી પાછી આવે છે, કોઈ નિમિત્ત બને છે. તો કેમ કોઈને દોષ આપી શકાય? પેલો આપણને પોસ્ટમેન ધારો કે કઈ ખરાબ સમાચારનો કાગળ આપે તો કે આપણે એના પર ગુસ્સે થવાનું ઓછું છે, બીજેથી આવે છે. અને ધારો 1000 રૂપિયાનું મની ઓર્ડર તો પણ એને ઓછું બીજેથી આવનાર છે. તો બધા કોણ છે? પોસ્ટમેન જેવા છે. જે છે એ તો પેલો ઉપરથી મોકલનાર છે. શું મોકલે? ક્યાં તો કાગળ મોકલે દુઃખના સમાચારનો, કે કાગળ મોકલે હું પાસ થઈ ગયો, જે હોય એડમિશનનો કાગળ પણ મોકલે. ન મળ્યો નોકરી ન મળી એનો કાગળ મોકલે, નોકરી મળી એનો કાગળ મોકલે. આના પર ગુસ્સે થઈ જવાનું શું વાત? બિચારા એ કાગળ લાવે શું વાત છે? એ કાગળ તું લા આવું કાગળ લાવવાના કરીને થનારા તો ગુસ્સે થઈ જાય. પણ એનો અર્થ નથી વિચારીએ આપણે કે એનો વાંક જ નથી, આવનાર બીજી આવનાર છે એને જેવું છે આ બધું. હે દુઃખોદય મત પાપે ને એવ દુઃખમ જનિતમ. દુઃખનો ઉદય થાય, દુઃખનો અનુભવ થાય ત્યારે મારા પાપને કારણે જ દુઃખ જન્મ્યું. ઇતિ બુદ્ધ્યા કોપ પરિહાર સંભવાત. આમ સુખ થાય તો કોપનો કઈ શક્યતા છે નહીં, આ દુઃખનો જ પ્રશ્ન છે. પણ સુખ થાય ત્યારે પણ આપણે કર્મને યાદ કરીએ તો દુઃખ વખતે યાદ આવે. સુખના અનુભવમાં કર્મ યાદ ના આવે તો તે વખતે હું યાદ આવું કે જો આ મારે કારણે તો પછી દુઃખના અનુભવ પણ એવું જ થાય. પણ એને કહે છે પુણ્ય હતી તો 678 શ્લોકમાં કહે છે પુણ્ય નિમિત્તમ તત સુખ દુઃખમ સસાધનમ જાનાતિ ચેત કુતઃ કુપ્યેદ આત્મનસ્ત્વપકારિણે. પુણ્ય નિમિત્તમ તત સુખ દુઃખમ. સુખમ પુણ્ય નિમિત્તમ, દુઃખમ અપુણ્ય નિમિત્તમ, પાપ નિમિત્તમ. પુણ્ય પાપ નિમિત્તમ. સુખ છે પુણ્ય નિમિત્ત છે, પાપ છે એનું દુઃખ છે એનું નિમિત્ત પાપ છે. સસાધનમ, સાધન સહિત. કારણ એવું છે ને સુખ આવે ક્યારે? કશાક દ્વારા આવે. સુખ એમને તો ના જ આવે ને, કશાક દ્વારા આવે. કોઈ વસ્તુ હોય, વ્યક્તિ હોય, પ્રસંગ હોય એ દ્વારા સુખ આવે ને.
એને સુખનું સાધન કહેવાય. આપણી ગમતી વસ્તુ બને ત્યારે આપણે સુખ જન્મે. એ ગમતી વસ્તુ કોઈ વ્યક્તિ પણ હોય, કોઈ સંજોગો હોય, કોઈ ઘટના હોય, જે આપણે ગમતી આપણે જેને કહીએ તે સુખનું સાધન થયું. એના પરિણામે અનુભવનું આપણે સુખ કહીએ. આ બંને વસ્તુ, પેલું જે થયું એ મારા પુણ્યના પરિણામે, એને કારણે મને સુખનો અનુભવ. એવો પુણ્ય ઘણી વાર શું છે કે સારું થાય તોય સુખ ના જન્મે, એવું પણ થતું હોય છે. ઘણી વાર તો આપણે એવા તો મૂળ વાળા હોઈએ છીએ કે ભલી વસ્તુ થાય તો આપણા પર અસર જ ના થાય ને જે થાય તે ખરું. હું તો એવી જગ્યાએ પહોંચી ગયો છું ને કે દુનિયા ગમે તે કરે તો મને સુખ ના આપી શકે, એવું થાય. એટલે સુખનું સાધન સામાન્ય એવું પણ મળે તો એ પાપ કર્મ તો સુખ ના જન્મે. ટૂંકમાં આ પાપ કર્મ શું કરી શકે આપણને એ દુઃખનું સાધન જ જાણે તે વખતે. ટૂંકમાં મગજ એવું થઈ ગયું આપણે. એ મગજ જ પાપ પુણ્યનું કારણ છે. આપણા મનમાં જે મૂળ જન્મે છે ને અને જેવું એ જ પાપ પુણ્યનું કારણ. જે પ્રકાર બીજી ક્ષણે જે વિચાર આવશે ને એ જ પાપ પુણ્યનું કારણ છે. પાપ એવો વિચાર મૂક્યા આપે એને કે બે તમાચા ખવડાવે. ટૂંકમાં તમાચા ખવડાવનાર આપણું કર્મ જ છે. એવો વિચાર મૂક્યા આપે, એવું બોલાવડાવે આપણી પાસે એ કરનાર કર્મ જ છે. અથવા ક્યારેક એવું સરસ બોલાવડાવે આપણી પાસે કે બધું વસ્તુ બદલાઈ જાય. ઘણી વાર એવા વિપરીત સંજોગોમાં પણ આપણા મનમાં કોઈ ધૈર્ય રહે અને કોઈ કરતા આપણે ધૈર્ય રાખી શકીએ અને સંજોગ પ્રભાવિત ના થઈએ, કરવા યોગ્ય કરીએ. આમ એવા સંજોગોમાં થાય કે માણસ નર્વસ જ થઈ જાય, આમ બેટ હાલવા માંડે, બધું ખોટો જ નિર્ણય લેવાય. ખોટા સ્ટ્રોક વાળે સીધો પેલા હાથમાં ખેંચે પણ ના થયો, બધા ગ્રાઉન્ડ સ્ટ્રોક જ લગાવે, એક પણ હવામાં ના જાય. આ બધી વસ્તુ જાળવી રાખવી. એટલે પેલો કહે છે કે સૌથી અગત્યની વસ્તુ તો બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ કરતા આ જે સ્ટ્રેસ છે ને એનું મેનેજમેન્ટ સૌથી અગત્યનું છે. આ બંને બેટ્સમેનો આ સ્ટ્રેસ મેનેજ કરી શક્યા એ જ માટે ધન્યવાદને પાત્ર. આ સંજોગોમાં જે ટેન્સ પરિસ્થિતિ થયેલી હતી કે તમારે પેલા 6.5 ને 7 ને 7.5 રન રેટની જરૂર પડી ગઈ, એવો પણ સમય આવી ગયો. થોડાક જ રનના એવાની અંદર પણ તમારે ધૈર્ય રાખવું, યાદ રાખવું કે હું શાને માટે અહીંયા છું, મારે શું કરવાનું છે, કેમ પ્રલોભનમાં આવવાનું નથી. પ્રલોભનમાં આવીને જો તમે ઉલટા સુલટા રમ્યા, છગ્ગો લગાવી બધું કર્યું તો સીધું પેલા હાથમાં પહોંચી જાય અને નથી કરવાનું વગેરે વગેરે. ટૂંકમાં એટલે પુણ્ય કર્મ હોય તો આ રીતે, નહીતર તો પાપ કર્મ હોય તો આ 9 ઓવરમાં 9 વિકેટ પડે, એ પણ થાય બધા. ટૂંકમાં એક પ્રકારના લીધે બધા ધડાધડ મારવા સીધા પાછા જ આવે અને બધી મેચ જે જીત સીધે આપીને આવતા. ટૂંકમાં એટલે આ કેવી રીતે મગજમાં કેવું ચાલતું હોય છે એ કરનાર કોણ છે? આપણી દ્રષ્ટિએ પુણ્ય. આપણો આવા પ્રકારનો આપણે એક્સપ્લેનેશન, આપણી સમજ આ પ્રકારની છે કે ભાઈ આ પાપ પુણ્ય થાય છે. એટલે કહે છે કે પુણ્ય પુણ્યનિમિત્તમ સુખ દુઃખમ સસાધનમ. હવે આ લોકોને જે પ્રકારની પ્રશંસા મળશે એની કોઈ મર્યાદા જ નથી. આ સંજોગોમાં તમે જીત્યા અને તમે જે ધૈર્ય દેખાડ્યું, તમે જે કુશળતા દેખાડી અને જે બધું કરે આ એના પર જે પ્રશંસાના ફૂલો વર્ષશે. અને જો હારી ગયા હોત 2-4 અંતે પણ તો જે બાબો બધી ટીકાઓ થઈ હોત એ સ્વાભાવિક છે. લોકો ઉગતા સૂર્યને જ પૂજે, કોઈ આથમદાસને કોઈ પૂજવાનું નથી. એટલે સાધને ઇષ્ટાનિષ્ટ પદાર્થ ઉપકરણ સહિતમ. આપણે સુખ ક્યારે જન્મે? ઇષ્ટ પદાર્થ મળે ત્યારે. દુઃખ ક્યારે થાય? અનિષ્ટ પદાર્થ. એટલે ઇષ્ટ પદાર્થ, પદાર્થ કહો, સંજોગો કહો, ઘટના કહો, જે કંઈ હોય ઇષ્ટ એટલે ઈચ્છનીય, એ સાધન છે, એના પરિણામે જન્મ સુખ છે એ અનુભવ છે, તેમાં અનિષ્ટ. તો ઇષ્ટ અનિષ્ટ પદાર્થ રૂપ ઉપકરણ સહિતમ સુખાદિકમ એટલે સુખ દુઃખ. સુખ અને દુઃખ ઇષ્ટ પદાર્થને કારણે સુખ, અનિષ્ટ. ઇષ્ટ શું છે? મારી તે પ્રકારની ઇષ્ટની દ્રષ્ટિ છે. ઇષ્ટ કશું નામ વસ્તુ જ નથી. ઇષ્ટ અનિષ્ટ નામની કોઈ વસ્તુ છે નહીં. મારી દ્રષ્ટિ જ વસ્તુને ઇષ્ટ અનિષ્ટ બનાવે. વસ્તુ છે તે જ છે, પણ તે સમયે ઇષ્ટ માનવું એ પુણ્યને કારણે પ્રાપ્ત થયેલી દ્રષ્ટિ છે. અનિષ્ટ માનવું એ પાપને કારણે પ્રાપ્ત થયેલી દ્રષ્ટિ જે છે. ખરેખર વસ્તુ જે છે એ જ છે ને. એ જ વસ્તુને કોઈ ઇષ્ટ માને, કોઈ અનિષ્ટ માને. કોઈને આવું તારે હવે પડકાર આવે એટલે શું કહે છે હિન્દીમાં, શું કહે છે લોકો?
200 કે શું છે કે 261 રન કરવાનો પડકાર આપે એટલે એ લોકોએ ચુનૌતી દઈ દી. આ ચુનૌતી આવે એટલે એનો ઉત્સાહ વધે કે કરી જ નાખો. એટલે ચુનૌતી એટલે વિચાર આ ચુનૌતી આવે આપણી સામે એને કારણે શું જન્મે? કોઈ અર્જુન જેવો તો આવી જ જાઓ એવું કે, બીજો તો ભાગી જાય ત્યારે. ટૂંકમાં આપણા મનમાં એ વખતે કઈ વૃત્તિ જન્મે એ જ અગત્યનું છે. પુણ્ય પાપ એટલે આ દ્રષ્ટિ મહત્વની છે. એને ઈષ્ટ માનવું એ પુણ્યનું પરિણામ, અનિષ્ટ માનવું પાપનું પરિણામ. એટલે પુણ્યાદિ હેતુકમપી જાનન્નપી કથમ કૃપ્યેતિ જાનાતિ ચેદ. આ પ્રકારની સભાનતા પણ સતત રહે કે જે કંઈ થઈ રહ્યું છે બધું કર્મનું પરિણામ છે. શ્રેષ્ઠ સભાનતા એ કે જે કંઈ છે આત્મા જે છે. તો પ્રશ્ન નથી, ચાલો એ છોડો. જે કંઈ છે ઈષ્ટ જે છે એ બહુ મોટી વસ્તુ છે, પણ જે કંઈ છે આ તો આટલી દ્રષ્ટિ આપણને આપી, જે છે આત્મા જે છે સર્વશ્રેષ્ઠ દ્રષ્ટિ. તો પ્રશ્ન જ નથી. જે કંઈ છે એ ઈષ્ટ જ છે. ટૂંકમાં આ વિપરીત રીતે બધી વસ્તુ ઉપકાર કરનારી જ છે અને માટે અપકાર થાય જ નહીં. ઈશ્વર શુભેચ્છક જ છે એ પણ ના યાદ રહેતો. જે કંઈ થાય છે એ કર્મના પરિણામે છે. પણ કોઈ વસ્તુને દોષ પણ ના આપો, કોઈ વસ્તુને યશ પણ ના આપો. મનમાં કશાકને યશ આપીશું તો કશાકને દોષ અપાઈ જશે. મળે યશ જે આપવો હોય તો કર્મને, અપયશ આપવો હોય તો કર્મને. પોતાને નહીં હો, હું જેવું પાપી છું હું જવાબ એટલે છોડ. કર્મને શોખ અપસો, પછી કર્મનું મારા પર લઈ લઉં. હું જ પાપી છું સ્વામીજી, ફટાક. એ જ પાપ જ છે. આવું પોતાને પાપી માનવું જ પાપ જ છે. પાપ કર્મ જ આવી જાતી પોતાના પ્રત્યે દ્રષ્ટિ રખાવે એટલે ભાઈ છોડ. કર્મ છે, પાપ કર્મ કોણે ક્યારે કર્યું શું ખબર પડે આપણને. કર્યું હશે ભૂતકાળમાં કશું કર્યું એને કારણે પોતાના દોષારોપ અત્યારે કરવું એ તો અર્થ વગરનું છે. એટલા માટે જ આ કર્મ છે. શોક અબ્ઝોર્બર આંચકા બધા હળવા કરી નાખે, પણ પાછા પોતાને જ પાપી માનો તો મોટો આંચકો થઈ ગયો. એવું અત્યારે હિન્દુસ્તાનમાં આવું છે. તારું જ કર્મ એટલે બિચારાને શોક અબ્ઝોર્વ કરવાને બદલે ડબલ શોક આપે. આમ કેમ તારું કર્મ એમ કહે ને. એટલે જે વસ્તુ ખરેખર આંચકો હળવો કરવા માટે છે એ જ વસ્તુને આંચકાને વધારે બળવાન બનાવવાનું આપણે કરીએ છીએ. ખરેખર મારું કર્મ સ્વામી એમ કહે મારી જાતે દોષ આપ્યો એટલે આંચકો અબ્ઝોર્વ ના થયો, પણ શું થયું? આંચકો તો ઉલટો એની ઇન્ટેન્સિટી વધી. કુપ્યેત આત્મનસ્તુ અપકારણી. પોતાનો અપકાર કરનાર પર એને ક્રોધ કેમ આવે? જેને આ પ્રકારની પણ સભાનતા છે કે જે કંઈ થઈ રહ્યું છે બધું કર્મને કારણે થઈ રહ્યું છે. યસ્તુ શાસ્ત્રાદિના જ્ઞાત્વા વિકુપ્યતિ. શાસ્ત્ર દ્વારા બધું જાણે છે, છતાંય કોપ કરે છે. સ અજ્ઞ એવ જ્ઞેય. એને અજ્ઞાની જ માનવો જોઈએ, એને જ્ઞાની માની શકાય જ નહીં. એ કહે છે એતાદૃશયથી. તો 676 679 શ્લોક માને છે. એતાદૃશઃ કથમ નામ વિદ્વાન સ્યાદ ભારવાહકઃ શાસ્ત્રભારં વહત્યેષઃ મૃદ્ભારં ગર્દભો યથા. એતાદૃશ કથમ ના વિદ્વાન સ્યાત. આવો આમ ક્રોધ કરનારને આપણે કઈ રીતે વિદ્વાન કહી શકીએ? ભાઈ એતાદૃશ કોપ કરતા કથમ વિદ્વાન સ્યાત ઉચ્છેદ. આ પ્રકારનો વ્યવહાર કરનારને ક્રોધ કરે, લોભ કરે, દ્વેષ કરે, સ્પર્ધા, આ બધી એક જ વસ્તુ છે. કોઈના પર ક્રોધ કરવો, કોઈનો દ્વેષ કરવો, સ્પર્ધાઓ કરવી, આ બધી વસ્તુ સંસાર છે. ટૂંકમાં આવું કરનારને આપણે જ્ઞાની કેમ કહી શકીએ? એટલે કથમ વિદ્વાન ઉચ્ચેત. અને વિદ્વાન કહેવાય જ કેમ? કેમ ભાઈ વિદ્યાવાન કેમ ના કહેવાય? કે વિદ્યાવાન વિદ્વાન. જે વિદ્યા ધરાવનાર હોય એને વિદ્વાન કહેવાય. એ પછી બીજી પાદોમાં શું કહે? વિદ્યાયા વિનિયોગે સ્વતંત્ર. વાન કોને કહેવાય?
ધનવાન ક્યાં કોને કહેવાય? ધન ધરાવતો હોય ને ધનવાન કહેવાય. પણ ક્યારે? એની પાસે કરોડ રૂપિયા છે પણ કશું નીકળે નહીં અંદરથી, એ ધનવાન ના કહેવાય. એક શું કીધે? ધનસ્ય વિનિયોગે સ્વતંત્ર. આ ધનનો ઉપયોગ કરવામાં સ્વતંત્રતા હોય તો જ એને ધનવાન કહેવાય, બાકી ના કહેવાય, છૂટે જ નહીં. જાત જાતના આપણે કારણો આપીએ, જાત જાતના ટૂંકમાં, એટલે ગમે તે બધા બહાના બતાવીને આપણે આપણું વર્તન જે છે એને જ માત્ર વાજબી ઠરાવીએ કે ના, તો આપણે ટૂંકમાં આપણે ઉદાર ક્યારે કહેવાય? ઉદારતાનો ઉપયોગ થતો હોય તો. ધનવાન ક્યારે કહેવાય? ધનનો ઉપયોગ થતો હોય તો. વિદ્યાવાન ક્યારે કહેવાય? વિદ્યાનો ઉપયોગ થતો હોય તો. વિદ્યા વિનિયોગે સ્વતંત્ર. વિદ્યાનો ઉપયોગ, વિનિયોગ એટલે ઉપયોગ, એનો પ્રયોગ કરવાની જરૂર પડે ત્યાં કરવામાં સ્વતંત્ર હોય તો. પણ ન સ્વતંત્ર ન થઈ થયો કે હું વિદ્યા ધરાવનાર નથી, વિદ્યા મને ધરાવે છે, એવું થઈ ગયું. ટૂંકમાં હું પછી કોફી નથી પીતો, કોફી મને પીરે. ટૂંકમાં એટલે કે હું પીણું નથી પીતો, પીણું મને પી રહ્યો છે. હું નથી ખાતો, ખોરાક મને ખાઈ રહ્યો છે. એ વસ્તુ શું બની ગઈ? બોજરૂપ બની ગઈ. એ વિદ્યાવાન વિદ્વાન, તો કે વિદ્યાનો યથાયોગ્ય પ્રયોગ કરી શકનારને આપણે વિદ્વાન કહીએ, વિદ્યાવાન કહીએ. કોપ અને હેતુ ને વિદ્યા સ્પર્શ વિદ્યાફલ અદર્શનાથ. પણ માણસ કોપ કરે ત્યારે તે વખતે વિદ્યાનો કોઈ સ્પર્શ જ નથી. કેમ? વિદ્યાફલ, વિદ્યાનું ફળ શું છે? કોપ ન થવો. બસ આ જ થઈ ગયું. ટૂંકમાં આ વિદ્યાનું ફળ શું છે? કોઈ પણ વિદ્યાનું ફળ શું છે? આ આધ્યાત્મિક વિદ્યાનું ફળ શું છે? ક્રોધ ન થવો. આ બધા ક્રોધના જ, લોભ પણ ક્રોધનો જ પ્રકાર છે, ઈર્ષ્યા પણ ક્રોધના જ પ્રકાર છે બધા. એટલે ઈર્ષ્યાને કારણે પછી જે કે આ બધી વસ્તુ ક્રોધના જ પ્રકાર છે. એટલે બહાર ના કરવું, અંદર કરવું, જે કે ટૂંકમાં આ બધું વિદ્યાફલ અદર્શનાથ. એનો અર્થ એ છે કે વિદ્યાના ફળનું આપણે ત્યાં દર્શન થતું નથી, એ વિદ્યાનું ફળ દેખાતું નથી. એનો અર્થ એ વખતે વિદ્યા નથી. એટલે વિદ્યાના પ્રયોગમાં એ સ્વતંત્ર માટે વિદ્યાવાન નથી, વિદ્વાન નથી. અતઃ સ્વ અનુપકારક વિદ્યામ ધારયન. વિદ્યાનું ધારણ તો કરે છે પણ ઉપકારક નથી. તને શું કહેવાય? પોતાનું ઉપકારક વસ્તુ ધારણ, આપણે બોજ તો ધારણ કરીએ તો આપણું ઉપકારક તો બરાબર છે. ઘરનો સામાન લઈ જતા હોય તો બરાબર છે. લોકો યાત્રા કરતા હોય ત્યારે પેલા બધા ઓરિસ્સા અને બિહારથી આવેલા લોકો બિચારા ખુલ્લા પગે કે સ્લીપરમાં હિમાલય યાત્રા કરતા હોય. બધું એમની પાસે કઈ એમની પાસે કઈ ખચ્ચર ના હોય, અને જ્યાં માલ વહન કરી જતા હોય અને આપણે આરામથી સ્નીકરો પહેરીને, એવું નથી. સ્લીપર જ પહેરી હોય જે ઘરમાં આપણે ના પહેરતા હોઈએ. અને જે કે આપણો તો આપણા તો સામાન જે હોય એના માટે એક ટટ્ટું પૂરતું નથી, એ તો માથા પર જે છે એટલું જ લઈને જતા હોય. એ શું છે? ઉપકારક બોજ વહન કરનાર છે. એટલે એને આપણે એ જરૂરી વસ્તુ છે. અને જરૂરી બોજ વહન કરતા હોય અને જયારે જરૂર પડે ત્યારે કામ લાગે. એમાં જે કે એનું ખાવાનું સત્તું હોય, બીજું ખાવાનું હોય, ભૂખ લાગે ત્યારે કામ લાગે. તરત પેલું પોટલું ખોલે, પેલું પાણી ધોધ કઈ વહેતો હોય ને ત્યાં એને પાણીમાં પલાળે, ખાઈ લે. અને પછી નાવું હોય ત્યારે એક ટુવાલ કાઢે કે જે કે એની પાસે હોય કાઢે. ટૂંકમાં આ વસ્તુ કઈ છે? ઉપકાર કરનારી છે. તો બરોબર છે. જે બોજ આપણે વહન કરતા હોય એ બોજ ઉપકારક હોય તો બોજ ના કહેવાય. પેલો પોર્ટર જે બોજ વહન કરે છે કેવું છે? એ તો ભારવાહી જ છે ને. પોર્ટર જે છે એ જે બોજ વહન કરે છે કેવું છે? ભારવાહક. કારણ કે એ જે વહન કરે છે એ કશું એનું ઉપકારક નથી. એટલે કે છે કે સ્વ અનુપકારક વિદ્યામ ધારેન. આ વિદ્યા ધારણ કરે છે મગજમાં, કેવી છે? પોતાનું ઉપકારક નથી. તો પોતાનો ઉપકારક ન હોય એ પ્રકારની વિદ્યાનો બોજ જ ધારણ કરે. પછી તો બધા શાસ્ત્રો પટપટ બધું બોલી જઈએ આપણે, અને પછી તરત એનું અસર ના દેખાતી હોય. એનો અર્થ એ તો કે શું છે? એ વિદ્યા ઉપકારક નથી. એ બધું મગજનો બોજ થઈ ગયો. એટલે નાનું ધ્યાન, બહુન શબ્દાન, વાંચો, વિજ્ઞાપ અને બધું છોડો એમ કહી દઉં ત્યાં સુધી. પણ સભારવાહકો વક્તવ્ય તો ટૂંકમાં પોતાના પર ઉપકારક ન હોય, ઉપયોગી ન હોય એ વસ્તુનું વહન કરવાનું નામ છે ભારવાહક. એના માટે એ કહ્યું કે મૃત ભારમ ગર્દભો યથા શાસ્ત્ર ભારમ વત્યેશ મૃત ભારમ ગર્દભો યથા.
જેમ બિચારું ગધેડું હોય એ માટી કે રેતી લઈ જતું હોય એનો કોઈ ઉપયોગ જ નથી, માત્ર ભારવાહક જ છે. તેવી રીતે આ વિદ્યાનો ભાર જ વહન કરે છે, કારણ કે એને કોઈ ઉપયોગ નથી. બહુ જોરદાર કામકાજ ચાલે બહુ ટૂંકમાં. એટલે આ એટલે ભાઈ આ શિક્ષકો માટે અને વિદ્યાર્થીઓની શિક્ષા માટે છે આ બધું. એ તો સ્પષ્ટ હતી. યસ્તુ શાસ્ત્ર પ્રપંચમ વિનાપી આત્મૈક્યમ સર્વત્ર પશ્યતિ સર શાસ્ત્રાર્થ. ટૂંકમાં અંગ્રેજીમાં કહેવાય કે પ્રૂફ ઇઝ ઇન ધ પુડિંગ. વસ્તુ છે એનું પુરાવો છે પુડિંગમાં. પુડિંગ થયું એટલે તમે જાણો છો કેમ કરવું. તેવી રીતે દરેક વસ્તુનું એ વસ્તુ છે એની ઉપયોગિતા શું છે, એની સફળતામાં છે. ટૂંકમાં આ કેવું કરે છે, ભલે એ ગમે તે કરતો હોય પણ એના કરવાથી લોકોને માને કે અમારો ઉપકાર થયો, બસ પતી ગયું કામ. આપણી દ્રષ્ટિએ માણસ ખોટું કરતો હોય પણ જેના પર કરવામાં આવે છે એને એમ લાગતું હોય કે મારો ઉપકાર, એ પ્રકારે એનો લાભ થતો હોય, એનું હિત થતું હોય. એ વસ્તુ મને કરાવો તો મારું હિત ના થાય ધારો કે, પણ બીજાને કરાવવાનું હિત, બસ તો પતી ગયો. એટલે હંમેશા વસ્તુની મૂલ્યાંકન કેમ થવું જોઈએ, એના પરિણામ ભાઈ સામાન્ય રીતે. જોકે એટલે સામાન્ય રીતે એવું થાય. એટલે ટૂંકમાં આ બધા મહાપુરુષો હોય ભાઈ, રામકૃષ્ણ પરમહંસ, નરસિંહ મહેતા વગેરે બધા હોય. હવે એ લોકોએ કારણ કે ગુરુ પાસે ગયા, મારે જ્ઞાન નથી, હવે એવું નક્કી એ કઈ એમને જ્ઞાન ને નક્કી કેમ કરવું, એ ગુરુ પાસે ક્યાં ગયા છે, મારે જ્ઞાન હોય જ ના શકે, એ તો નક્કી કરવું કે કઈ દ્રષ્ટિ છે બધું નક્કી કરવું. એટલે કહે છે કે ભાઈ યસ્તુ શાસ્ત્ર પ્રપંચમ વિના આપી, શાસ્ત્રનો પ્રપંચ ના હોય, ટૂંકમાં શાસ્ત્રનો વિસ્તાર ના હોય, શાસ્ત્રને વિસ્તારો ન કહી શકતા હોય ને એવું ના સમજતા હોય ને ન જાણતા હોય ને કહી ના શકતા હોય, તથાપિ આત્મૈક્યમ સર્વત્ર પશ્યતિ, સર્વત્ર આત્માની એકતાના દર્શન કરે છે. પછી કહે છે પેલા કઈ ગંગા સતી વગેરે છે આ બધા જે છે, ટૂંકમાં એ ભગવાન જાણે ક્યારે શાસ્ત્રનું અધ્યયન કરવા ગયા છે, ગુરુની વાતો કરે છે મારો, છતાંય પણ એટલે કઈ એ તો બધું ગુરુ માનનારા લોકો છે, એટલે એ તો પ્રશ્ન રહેતો નથી. આ કબીર ક્યારે ગુરુ પાસે ગયો ખબર નથી આપણને. એક ખાલી ઠેસ વાગી રામાનંદ મહારાજની, રામ શબ્દ કયો, બસ મને મંત્ર દીક્ષા થઈ કે આવું કહેવાય છે એમના વિશે. આ બધા લોકોના ગુરુ જોયો તો કશું દેખાતું નથી. ગુરુ તો કઈક પેલા ખાલી એમને મંત્ર દીક્ષા આપીને બધા આખી જિંદગી ગુરુ જોયો જ નથી. ઉપર એને દીક્ષા આપી ગુરુ જોયા જ ને, છતાંય પણ ગુરુના તો કેટલા ગુણગાન કરે છે એ લોકો. એટલે આપણે દેખાય કોઈ પ્રપંચ, અને છતાં પરિણામ દેખાય. એટલે પરિણામથી નક્કી કરવાનું હોય, એની પ્રક્રિયાથી નક્કી કરવાનું ના હોય. એટલે ટૂંકમાં શું છે બધું જાત જાતની કહેવાતો છે, પણ ચાલો કઈ વાંધો નહીં. પણ આત્મૈક્યમ સર્વત્ર પશ્યતિ સહસ્ર શાસ્ત્રાર્થવિદ, બધા શાસ્ત્રોનો જ્ઞાતા કોણ છે, જે આત્માની એકતાનું દર્શન કરે છે. અલ્પમાં ભાઈ એ વાત પછીના શ્લોકમાં કહે છે 680માં, અલ્પમ વા શૃણુયાત શાસ્ત્રમ ન વા કિંચિન્નરોત્તમઃ દૃશ્યેન્નૈવ ચ ભૂતેભ્યઃ યસ્ય સર્વવિદિરિતઃ. પહેલી પાદમાં કહે છે પૂર્વમ નરાદરમ નિરૂપ્ય નરોત્તમ આહાર. આ ટીકામાં આટલું મેળવું જોઈએ કે આગળના શ્લોકમાં પહેલાના શ્લોકમાં નરાધમ ની વાત કરવામાં આવી, એટલે હવે સ નરાધમ એવું કહ્યું ને, એટલે આગળના શ્લોકમાં આપણને કહેવામાં આવ્યું આ શબ્દનો પ્રયોગ થયો. ભૂતૈ અપકૃતો યસ્તુ કૃદ્યતિ નરાધમ 677 શ્લોકમાં કહેવાનું. એ નરાધમની વ્યાખ્યા આ શ્લોકોમાં કરવામાં એ કહ્યું એ તાદૃશ કથન ના વગેરે વગેરે. એટલે નરાધમનું નિરૂપણ કરે. નરોત્તમ કોને કહેવાય એનું નિરૂપણ કરે છે. અલ્પમ વા શૃણુયાત શાસ્ત્રમ, ટૂંકમાં એને શાસ્ત્ર અત્યંત અલ્પ શ્રવણ કર્યું હોય એવું તો શ્રવણ કર્યું. મા અને બાપ, અહીંયા તો આ દરેક સંસ્કૃતિમાં મા બાપ આવતું બધું કહેતા જ હોય. મારી માએ મને આમ કહ્યું, દાદાએ પેલું કહ્યું, દાદીએ પેલું કહ્યું, કે કોઈને આમ ના કરું, અને એ આખી જિંદગી એવો ઉપદેશ રહી જતો હોય છે. એવું તો બધા સાંભળેલું છે.
આપણા સ્વામીજી કે હિન્દુસ્તાનમાં કોઈને ભગવાન કે બધે છે. આવું તો જ્ઞાન બધા ધરાવતા, ઈશ્વર ઇઝ એવરીવેર. એનો અર્થ એવરીવેર એટલે શું નહીં, જે હોય આટલું તો બધા કહેતા જ હોય. આવું તો બધા મા બાપ ને દાદાજી કહેતા જ હોય. એવું તો શ્રવણ કરેલું જ છે, એને જ ગુરુ માનો, જે હોય તો ટૂંકમાં. એટલે અલ્પમ વા શૃણુયા શાસ્ત્રમ, એને શાસ્ત્રનું અત્યંત અલ્પ શ્રવણ કર્યું હોય, થોડુંક જ શ્રવણ કર્યું હોય, ક્યાંક એકાદ સત્સંગ થઈ ગયા હોય, કોઈ મહાત્માનો સંગ થઈ ગયા હોય. પેલો બોડાણ ખાલી સંઘમાં જતો હોય બધા સાધુઓ સાથે, એવો સાધુ સંગ થતો હોય. અને નવા કદાચ એવું અલ્પ શાસ્ત્ર સાથે પરિચય ના થયો હોય, શાસ્ત્ર સાથે માત્ર અલ્પ પરિચય થયો, થોડું ઘણું સંભળાઈ ગયું હોય. આમ એવું કહે છે ને, મને લાગે છે કે સુખદેવજી જંગલમાં જતા હતા ને એમને કહો શ્લોક બરહા પીડમ નટરો એ સંભળાઈ ગયો, બસ એટલું પૂરતું તમને માટે. એવા પ્રસંગ, એવા કિસ્સાઓ છે કે જંગલમાં ગયો હોય, આપણે અહીંયામાં વાંચેલું છે આત્મપુરાણમાં પણ, કે એને ક્યાં કહું મહાવાક્ય સંભળાઈ ગયું ને એને જ્ઞાન થઈ ગયું. ટૂંકમાં અલ્પમ વા શૃણુયાત શાસ્ત્ર, અલ્પ જ એવું શ્રવણ થયું હોય, નવા કિંચિત અને કશું શાસ્ત્રનું શ્રવણ ન પણ થયું હોય. નરોત્તમ, પણ નરોત્તમ કોને કહેવાય? દૃશ્યે નૈવ ચ ભૂતેભ્યઃ અદ્વેષ્ટા સર્વભૂતાનામ, કોઈ પ્રાણી માત્ર એને દ્રોહ જન્મે જ નહીં. દ્રોહ જિઘાંસા એટલે પ્રતિકારની ઈચ્છા, મારવાની ઈચ્છા, જિઘાંસા હાતુમ ઈચ્છા. ટૂંકમાં કોઈને જિઘાંસા એટલે કોઈનો પ્રતિકાર એટલે અવિજતનો પ્રતિકાર વૃત્તિ જ જન્મે નહીં, દ્રોહ જન્મે જ નહીં. સહ નરોત્તમ, એ મનુષ્યમાં ઉત્તમ છે. સ સર્વિત એ રીતે, એને સર્વિત જાણો, ટૂંકમાં એ સર્વજ્ઞ છે, બધું જ જાણનાર છે. એટલે ઘણી વાર આપણે આ બધી વસ્તુને બહુ મહત્વ આપતા હોય, ના આપણે આપવું જ જોઈએ. તદ વિજ્ઞાનાર્થમ સુખ, બરાબર જ છે, પરંતુ આપણે એવો આગ્રહ ન જ રાખવો જોઈએ કે એવું ન હોય, મળે પરિણામ પણ નથી. પરિણામની વસ્તુ નક્કી થાય પ્રક્રિયાથી નહીં. એટલે શું છે, અને શું ખાધું ને પેટ ભરેલું છે, માણસ સ્વસ્થ છે. બસ કેટલું ખાધું, શું ખાધું ને કયું, કેટલા વિટામિન, કેટલા પ્રોટીન, આ બરોબર છે, પણ ભાઈ એટલે જ કહે છે ને તમને શું કયું પ્રોટીન મળે, તમે શાક હાથીને પૂછ્યો શું પ્રોટીન મળે વગેરે વગેરે. એટલે આ પરિણામ પછી નક્કી થાય છે. એટલે તમને આ પ્રોટીન ક્યાંથી મળે મને ખબર નથી, પણ હું સ્વસ્થ છું એ અગત્યનું છે કે પ્રોટીન નથી મળતું માટે સ્વસ્થ હોય જ ના શકો. તમે નથી મળતો ને માટે તમારા લોકોને સ્વાસ્થ્ય હોય જ નહીં. એ કહેવાનું હોય કે સ્વાસ્થ્ય છે મારે જે જો મળી રહેતું હશે, એટલે નક્કી કેમ કરવું? તો કે ફળથી નક્કી કરવાનું હોય, કર્મથી નક્કી ના કરવાનું હોય. તદુક્તમ ભારત એટલે કહે છે કે દૃશ્ય નહીં હોય છે ભૂતેભ્ય યહ સર્વવિદ, એ સર્વજ્ઞ છે, એ રીતે એને સર્વવિદ કહેવો જોઈએ, એને સર્વનું જ્ઞાન છે. એ તો બુદ્ધવા નહીં, એને કહે છે કે સર્વભાવેન નહીં, સર્વિત ભજતી મામ સર્વભાવેન ભારત. સ સર્વવિદ ભજતી મામ સર્વભાવેન ભારત. ભગવાન કહે કે આ જ્ઞાન જે ધરાવે છે એ સર્વજ્ઞ છે અને સર્વ રીતે મારું ભજન કરે છે. તદુક્તમ ભારતે આત્માનમ ચેદ વિજાનીયાત સર્વભૂત ગુહાશયમ શ્લોકેન દિવાર્ધેન ક્ષીણમ તસ્ય પ્રયોજનમ. શ્લોકેન વા અર્ધેન, એક આખો શ્લોક સાંભળ્યો તો અડધો શ્લોક પણ સાંભળ્યો હોય, એ સાંભળવા દ્વારા પણ સર્વભૂત ગુહાશયમાં આત્માનું વિજાનીયાત છે, પરંતુ પ્રાણી માત્રની ગુહામાં રહેલા આત્માનું જ્ઞાન થઈ જાય એક શ્લોકથી કે અડધા પણ શ્લોકથી. ક્ષીણમ તસ્યનું કામ પતી ગયું. ક્ષીણમ તસ્ય પ્રયોજનમ, ક્ષીણમ સમાપ્તમ સિદ્ધમ તસ્ય પ્રયોજન, ટૂંકમાં એનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું, એનું કામ થઈ ગયું. એટલે મહાભારતમાં કહ્યું એટલે કેટલું સાંભળ્યું નહીં, એનું પરિણામ શું આવ્યું એ પછી નક્કી કરવાનું. ગીતા શું છે? આત્મોપમ્યેન સર્વત્ર સર્વમ પશ્યતિ અર્જુન સુખમ વાયતિ વા દુઃખમ સ યોગી પરમોમતઃ ઇતિ. એ પરમ યોગી છે. કોણ? આત્મોપમ્યેન સર્વત્ર સર્વમ પશ્યતિ. બધે પોતાના દર્શન કરે છે, પોતાની ઉપમાથી બધાને પોતાના સમાન ગણે છે. અને બસ પછી એ પરમ યોગી છે. હવે સમાધિમાં છે કે નથી, યોગમાં પ્રક્રિયા પસાર થયો કે ના થયો, બધું એ હોય કે ના હોય, આ પ્રકારનું દર્શન ધરાવનાર છે. એ
એ જ પરમયોગી છે. આ રીતે આ નરોત્તમ કોને કહેવાયનું પણ સુંદર નિરૂપણ અહીં કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.